પાર્લર કરાવ બીજું કઈ કે પિયાનો હા એટલે કહું જો આવી ગયા જોડીઓમાં ચાલો દહીં બહીં ખોલો એટલે ખાઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો સવારનો ટાઈમ છે ને ચા નાસ્તો થઈ ગયો છે અને બધા ચા નાસ્તાના વાસણ છે એ હું કરું છું. તો વાસણ બધા કરી લીધા છે. પછી છેલ્લે અહીંયા કને જે સિંક એરિયો છે એ બધો જ સારી રીતે હું ક્લીન કરી લઉં છું, સાફ કરી લઉં છું. તો લિક્વિડ ડિશવોશર છે એ લઈ લીધું છે. સારી રીતે એકદમ ઘસીને ક્લીન કરી લઈશ, કેમ કે વાસણ આપણે મૂકતા હોય તો પછી એકદમ ખરાબ થઈ જાય છે. તો હું ડેલી આવી રીતના કાં પહેલાં કાં તો પછી આવી રીતે સરસ મજાનું જે સિંક એરિયા છે તો એ બધું મસ્ત રીતે ગેંડી એકદમ ઘસી લઉં છું. સામેની જે ટાઇલ્સ ને જે નળ ને બધું એક વખત દિવસમાં સારી રીતે ક્લીન થઈ જાય તો બહુ ખરાબ નથી. જો રોજ આપણે સફાઈ ન કરીએ તો પછી બહુ જ એકદમ ખરાબ થઈ જાય છે, જેને પછી કરવામાં બી સમય લાગે છે. એટલે આમ કરવાથી સમયનો બી બચાવ થાય છે અને ટાઈમ ટુ ટાઈમ આવી રીતે ક્લિનિંગ કરીએ તો રસોડું એકદમ સરસ મજાનું ચમકી જાય છે. એટલે ડેલી આવી રીતે જ હું કિચન જે ક્લિનિંગ છે ને એ હું કરું છું. તો બધા વાસણ કરીને જો આવી રીતના ટાઇલ્સ ને ગેંડી ને બધું ધોઈ લીધું, પણ સારી રીતે એકદમ પાણીથી એને સાફ કરી લઈશ એટલે જે પણ લિક્વિડ હોય એ નીકળી જાય. તો બસ આવી રીતે જો સવારમાં આપણા ડેલી રૂટીનના જે કામો છે એ થાય છે. તો સિંક એરિયા આખો મેં સાફ કરી લીધો છે. હવે મને કિચન છે ને એ પણ ક્લીન કરવાનું છે. તો આ બ્લોગ છે શનિવારનો દિવસ હતો. તો એ જો સવારના મેં નાસ્તો બનાવ્યો હતો ને એટલે બધી જ વસ્તુ હજી ઉપર પડી છે. એટલે પાટલો અને વેલણ બધા ધોવાઈ ગયા છે, કેમ કે મારી દેરાણી આજે મમ્મીના ઘરે રોકાવા ગઈ છે. તો મારા દેર આવ્યા હતા એના માટે મેં ગરમા ગરમ થેપલા બનાવ્યા હતા. એટલે એ નાસ્તો કરીને નોકરી ગયા અને પછી મેં ચાલો હવે હું મારા ઘરના જે કામો છે એ હું કરું. તો જો કાઉન્ટર ટોપ છે ને ઉપર બધી જ વસ્તુ પડી છે એને હું નીચે મૂકી દઈશ એટલે સારી રીતે છે ને હું ક્લીન કરી શકું. તો ડેલી હું આવી રીતે જ છે ને કિચનની ક્લિનિંગ કરું છું, રસોડું આવી રીતે જ કરું છું. એટલે સરસ મજાનું એકદમ ચમકી જાય છે. થોડી મહેનત પછી છે ને આપણું રસોડું એકદમ સરસ મજાનું ક્લીન થઈ જાય છે, ચમકી જાય છે. એટલે બસ આપણે અડધી પોણી કલાક જો રસોડામાં આપીએ તો સારી રીતે એકદમ સરસ મજાનું ક્લીન થઈ જાય છે. અહીંયા કને ગેસ સ્ટવ છે એને મેં લિક્વિડ ડિશવોશરથી સારી રીતે એકદમ ઘસી લીધો છે. એટલે ક્યાં પણ થોડું ઘણું આપણે રસોઈ કરતા હોય કાંઈ ઉભરાણું હોય તો પછી ચોટી જાય તો એ રહી જાય ને જો ના કાઢીએ ને તો પછી મસ્ત એકદમ જામી જ જાય છે. એટલે સારી રીતે મેં ચાલો એને ક્લીન કરી લઉં. તો લિક્વિડ ડિશવોશરથી સારી રીતે ઘસીને પછી આવી રીતના જો કોરા કપડાથી સારી રીતે ક્લીન કરી લઈશ, લૂછી લઈશ. તો આવી રીતના કાંઈક જો મારા ડેલી રૂટીનના કિચન ક્લિનિંગના જે કામો હોય છે એ થાય છે. તો 2 થી 3 વખત કપડાને નીચોડીને હું જો સાફ કરું છું એટલે જે પણ પછી લિક્વિડ હોય એ બધું જ નીકળી જાય છે ફટ્ટામાં. એટલે જો આવી રીતે કાઉન્ટર ટોપ છે એ પણ હું ક્લીન કરી લઈશ, સાફ કરી લઈશ. તો આવી રીતના સરસ રીતે જો ક્લીન છે થઈ જાય છે. અને 2 થી 3 વખત આવી રીતના જો ફટ્ટાને પાણીમાં ધોઈને કાઉન્ટર ટોપ ઉપર ઘસું છું. એટલે કેમ કે ડિશવોશરથી આપણે કરીએ તો છૂટ પાણીથી કાં તો ધોવું પડે, નહીં તો પછી 2-3 વખત આમ ફટ્ટો કરીએ એટલે જે ડિશવોશરનું લિક્વિડ હોય ને એ નીકળી જાય છે. તો જો અહીંયા 2 થી 3 વખત મેં સારી રીતે કાઉન્ટર ટોપ ઉપર ફટ્ટો ફરાવી લીધો છે એટલે સરસ રીતે કિચન મસ્ત થઈ જાય, એકદમ ચમકી જાય. તો ડેલી હું આવી રીતને જ કરું છું. તો જ્યારે પણ હું સફાઈ કરું કિચનમાં તો આવી રીતે જ એકદમ સરસ રીતે કરું છું. સામેની જો દિવાલ છે એ બધું હું થોડું ઉપર ફટ્ટા મારી દઉં છું. એટલે જે પણ ડસ્ટ ને હોય આપણે કામ કરતા હોઈએ તો કાંઈ પણ સાબુ કે એવું ઉડ્યું હોય લિક્વિડ ડિશવોશર સામે, કેમ કે નજીક જ થાય એટલે આવી રીતે હું સરસ રીતે ક્લીન કરી લઉં છું. તો મસ્ત મજાનું રસોડું છે મારું એ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. એકદમ સરસ મજાનું ચોખ્ખું છે એ થઈ ગયું છે. તો જો રેડી થઈ ગઈ છું, કપડાં પણ ચેન્જ કરી લીધા છે
અને હવે ગોળીને છે ને એ લઈ લઉં. કાલે છે સન્ડે એટલે મેં ચાલો એક દિવસ છે ને બેનના ઘરે જઈએ. પાર્લરમાં બી મને આઈબ્રો ને વેક્સિંગ ને બધું કરવાનું હતું એટલે મેં કીધું ફરી પણ આવું ને એન્જોય બી થઈ જાય ને કામ બી થઈ જાય ને ઘણા દિવસથી હમણાં હું ગઈ નથી એટલે મેં ચાલો જઈ આવું. આ છે ને યાદ કરીને મેં લીધી વિટામિન ડી ની ગોળી છે ને કાલ મારે ખાવાની છે રવિવારે, અને આ રાત્રે આંખમાં ટીપું છે એ નાખવાનું છે. એટલે આ ચશ્મા પણ લઈ લીધા છે. આ ચશ્મા મારા નંબરના નથી, આ એમને જ કરાવ્યા છે કે આંખમાં કચરો ને કાંઈ ન જાય ને એટલે હું પહેરું છું. ચાલો આને છે ને બેગમાં રાખી દઉં. તો ચાલો હવે નીકળીએ. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આગળ આગળ તમને વ્લોગ દેખાડશું શું શું અમે લોકો કરીએ છીએ. તો બસ આજ મારે જવાનું છકડામાં, એટલે મારો દીકરો આવશે સાંજે એને કીધું ચાલો ફરી આવી. એ ગયો ઓફિસે, સાંજે આવશે સબ્જી બંધ કરીને. લાગે ફોન ઉપડતો નથી. આ ફૂલ કેવા મસ્ત લાગે રહ્યો, વ્હાઈટ કલરના. જાવા એટલે કહું કેવા મસ્ત. મને તો ફૂલ જોઉં ને એટલે એમ થાય કે મને બહુ જ ગમે. હર્ષિવ કેમ છે? તારી નવી કાર બતાવો તો. અરે વાહ, સિદ્ધુ મૂસેવાલાની કાર. માસીને બેસાડી જઈશ ને અંદર. ઓહો વારે વાહ. અરે આ તો પોતે પોતે હાલે હર્ષિવની ગાડી. વારે ભાઈ વાહ. આ તો એકલી એકલી હાલે તે હર્ષિવ રિમોટ થી. અયો હાલે. વારે વાહ. જો પહોંચી આવ્યા છે બેનના ઘરે. એટલે કે પહોંચી આવ્યા છીએ બેનના ઘરે. હવે જમી કરી રસોઈ પાણી કરીને પછી જાશું પાર્લર, અને પછી ફર્યા રાખીએ એટલે પછી કોઈ જાતનું ઝંઝટ નહીં. તો ચાલો ચાલીએ રસોડામાં. આ જો બેન નિયા કાને રસોઈની તૈયારી કરે છે. હવે જો રસોડામાં આવી ગયા છીએ, જલ્દી જમવાનું બનાવીને પછી જઈએ. આ છે અમારા આર્ટિસ્ટ વિશ્વાબેન છે ને એની. જો વિશ્વાબેન હાય કરે છે બધાને. હવે આમાં શું કલર છે બધા? વાહ, આ તો જો બધા સરસ કલર છે. જો આ બેન એને ડ્રેસ જોવે છે એનો. અમારા બે બેનોનો સેમ લીધો છે. સરસ છે હો. આ જો અમારા વિશ્વાબેન નું છે ક્રિસમસમાં ડેકોરેશન કરવાનું. જે ક્રિસમસ ટ્રી હોય ને એની અંદર આ બધી સરસ મજાની વસ્તુ લીધી છે ડેકોરેટ કરવા માટે. સરસ. જો અહીંયા ભીંડા સુધારાઈ ગયા છે. ભીંડા બટેકાનું શાક કરવાનું છે. બેન કરે છે રોટલી. એટલે જાય હવે અંદર. આ ભૂરો રીસાઈ ગયો છે અમારો ટીવી ધીમી કરાવીને, એટલે આ જો બેન રોટલી માંડી દીધી છે. હવે શાક તું વગાડજે, તારા હાથનું ખાવું છે. ક્યાં ગયો ભૂરા? ક્યાં ગયો માં દીકરો? રીસાઈ ગયો? શિવ હાલ કર દો, હાલ ટીવી હાલ. અમારો ભૂરો છે ને રીસાઈ ગયો છે. ટીવી ફૂલ કરી હતી એટલે ફોન ચાલુ હતો ને એટલે ધીમી કરાવી કે ટીવી ધીમી કર. ચાલો હવે રોટલી કરી લઈ પછી તમને લોકોને મળીએ. જાઉં છે પાર્લર. જો પહોંચી આવ્યા છીએ પાર્લર. કરાવવાનો છે આઈબ્રો, વેક્સ કરાવવાનું છે. પણ જોઈએ પેલા આઈબ્રો કરાવે. એના એક અત્યારે કસ્ટમર આવવાના છે, પછી અમારું કરશું. જોઈ સ્પા ને કરાવું તું, પણ હવે ઠંડી જેવું છે ના. પણ ઠંડી પડે વેલી મને. ઈ તો મને કહે છે કે કરી દઉં, પણ મને એમ થાય છે કે ન કરાવું. હા એટલે કહું જોઈ કેટલું થાય છે. એટલે જો પાર્લર આવી ગયા છીએ. આ છે પાર્લર. નેલ્સ નું બધું નીકળી ગયું સામેથી. તો એ ક્યાં રાખ્યું? હા મેં કહ્યું સામે બધું નેલ્સ નું હતું. જો બધું અહીંયા રાખી છે નેલ આર્ટ નું બધું. જો ફ્રીજ પણ રાખ્યું છે. ઉનાળામાં પાણી ને જોઈએ આમાં કંઈક રાખજો. ફ્રૂટ રાખ્યું છે કેમ કે સિઝન હોય ને ત્યારે બહુ બધું મોડું થઈ જાય, એટલે ફ્રૂટ ને જોઈએ ફેશિયલ માટે આઈસ ને બધું. એટલે હમણાં ઠંડી છે ને એટલે નથી રાખ્યું કાંઈ, એટલે ફ્રીજ પણ લઈને મૂક્યું છે. બધી સગવડ છે. જો અહીંયા ફ્રીજ છે, પછી અહીંયા ટીવી છે જોવા માટે, એસી છે, ફેન છે. આ હમણાં કરાવ્યું છે નવું, ભાવી બ્યુટી પાર્લર. એટલે કે હમણાં નવું કરાવ્યું છે. હવે હેર સ્પા કરાવવું છે તો જોઈ. આઈબ્રો થઈ ગયો છે. વેક્સ છે ને ગરમ થવા મૂક્યું છે. હવે છે ભૂખ લાગી છે એટલે ચીકુ સુધારી દે બેન ખાઈ લઈ કા. એટલે કહું જો ચીકુ લઈ આવી છે એ સુધારી દે એટલે ખાઈ લઈ આવે પછી કરાવી વેક્સ.
આપણી પાસે બે છે, બ્લોસમ ગ્લો છે અને લોરિયલ છે. બે બ્રાન્ડ છે, બંને બી સારી છે. જે મારા હેરમાં સરસ સૂટ થાય ને એ કરી આપો બેન. જો આ બ્રાન્ડ સારી છે ને આ સારી છે, રિઝલ્ટ બંનેના મસ્ત. આ મુર્ગું બ્લોસમ ગ્લો નું છે ને એ તો બહુ મસ્ત છે, મને તો આ ગમે. હા તો ઈ કરી દો. ગમે છે તને? હા તો પેલા છે ને સ્પા છે ઈ કરી દે, એટલે પછી વેક્સિંગ ને કરે ને, કેમ કે ક્રીમ રાખવો પડશે ને. હા, થોડી વાર રાખો. શરદી તો થઈ ગઈ પણ ઈ કે લાવ ને કરી દઉં તને, પછી એમ કે ડ્રાયર કરી દઈશ એટલે વાળ જલ્દી સુકાઈ જાય, ગરમ પાણીથી માથું ધોઈ દેશે જોઈએ છે ને એટલે. ઠીક છે ચાલો, પછી કે તું આવીશ નહીં એટલે મેં હાલો, એટલે છે ને પેલા સ્પા કરાવી લઉં. તો પેલા તો સ્પા નથી કરાવવાની, પછી બેને કીધું કે ચાલ કરી જ દઉં, પછી તું શિયાળો કે પાછી આવીશ, કીધું ચાલો ઠીક છે કરી દે, એ ગરમ પાણીથી ધોઈ દઈશ તને માથું. એટલે જોઈએ સ્પા છે એ લગાવી દીધું છે, પછી સરસ મજાનું મસાજ કરશે. ત્યાં સુધી છે વેક્સ છે એ અમે કરી લઈએ. પલ જેલ છે, લિપો વેક્સ કરીને કા કે રીકા કર્યું. બ્લોસમ ગ્લો નું છે, કંપની અલગ છે. બ્લોસમ ગ્લો છે એનું કર્યું છે લિપો વેક્સ. જલ્દી ઉગે નહીં સ્કિનમાં, એટલે જેલ પેલા લગાવવો જરૂરી છે, એટલે સ્કિન રેડ ન થઈ જાય, એટલે આ કરાવું છું લિપો. તો વેક્સ પણ થઈ ગયું છે અને મસાજ પણ એકદમ હેરમાં થઈ ગઈ છે. એટલી મજા આવતી હતી હેર સ્પા કરાવી એટલે સરસ એકદમ ફ્રેશ થઈ જાય, એટલા હળવું થઈ જાય આપણું માથું. એટલે મસાજ પણ થઈ ગઈ છે અને ગરમ પાણી કરીને માથું પણ મારું ધોઈ દીધું છે. અને સરસ મજાના જોઈએ અને સોંગ અમે ચાલુ કરી દીધા હતા એ જોયા, અને પછી જોઈને મશીન પણ મારી દીધું એટલે વાળ પણ સુકાઈ ગયા છે. અને પછી એને આવ્યા હતા કસ્ટમર આઈબ્રો માટે, એટલે બસ થોડી વાર બેઠા હતા, સોંગ સાંભળ્યા ને એવી રીતના ટાઈમ પાસ કર્યો. એટલે સરસ મજાનું થઈ ગયું સ્માઈલ કામ. એવરી બાઇટ, પછી ઢોસા પ્લાઝા, ટેંગલ ઉપર હેરનું. યસ બોલો, એને કે કામ હતું થોડું. જો જુડિયો આવી ગયા છે, ઠંડી પડે એટલે બસ બધું પહેરી લીધું તું. જુડિયો આવી ગયું. આ નવો બન્યો મોચી વોકવે, આમાં જઈ આવી. તો આ હમણાં નવું બન્યું છે, તો આમાં હું આવી જ નથી. મેં કીધું ચાલો બેનને કીધું થોડુંક રાઉન્ડ મારી આવી. અને પર્સનું કલેક્શન સારું હતું પણ બહુ જ બધું ભાવ હતા હાઈ, એકદમ બધું મોંઘું હતું બહુ જ. બીજી છે ને બાજુમાં એમાં ચાલી હાલો, ઓમાં તો બહુ ભાવ હાઈ હતા. આપણે આ બરોબર છે જો 499 599 ઓ તો હતી 3000 10,000 વાળી હતી. એમાં તો આપણે આપણું આટલું મિડલ ક્લાસ ને બરોબર છે. એવું મસ્ત વગાડે, જો શું કેવાય આ વગાડે એને? ગિટાર નથી, બીજું કાંઈ કે પિયાનો. તો હવે અમે લોકો આવી ગયા છીએ ઝુડિયોમાં. ઘણા દિવસથી હું નથી આવી, તો ભુજ આવું અને અમે બેનું શોપિંગ કરવા ના જાય એવું તો બને જ નહીં. તો આ બધું જો બૂટ કલેક્શન છે, અલગ અલગ બધા પ્રાઇસ હતા, એટલે મેં ચાલો હું પણ જોતી હતી તમને પણ દેખાડી દઉં. અને સરસ મજાના આ બાજુ બેન ટોપ જોતી હતી, મેં હું ત્યાં સુધી બૂટ છે થોડુંક નજર કરી લઉં. આ સરસ મજાને અલગ અલગ બધી જો તમે જોઈ શકો છો. ફૂટવેરમાં પણ સારું કલેક્શન હતું, બટ કપડામાં કાંઈ જ એટલું બધું કલેક્શન નથી. આ કંઈક મને નવું લાગ્યું, મેં ચાલો હવે આગળ બધું જોઈએ. પણ કપડામાં કાંઈ જ મને ગમ્યું નહીં. ઝુડિયોમાં જે પહેલાંના છે ને એ નહીં, બધા જ કલેક્શન હતું, કાંઈ જ નવું ઝુડિયોમાં કપડામાં કલેક્શન સારું ન હતું. એટલે પછી કાંઈ જ શોપિંગ કરી નહીં. કીધું કાંઈક જો નવું લાગે તો લઈ, પણ એ નહીં, જે બધું પહેલાંનું હતું ને એ જ બધું પડ્યું છે. એટલે પછી કાંઈ નવું ન હતું. અહીંયા બેન કાંઈક ટોપ એને ગમતું હતું પણ બહુ એકદમ ઓવી રીતનું હતું એટલે ન લીધું. અને અહીંયા પછી થોડું ઘણું બધી વસ્તુ જોઈ, જે બધી જેમ કે લિપસ્ટિક ને એવું બધું હતું એ ચાલો મેં થોડું ઘણું જોઈએ કાંઈ ગમે તો, પણ કાંઈ જ શોપિંગ કરી નહીં. પછી ચાલો હવે જઈએ ઉપર, નીચે જોઈ ગયું. હવે ઉપર કાંઈક જોઈ, સ્પ્રે ને બધું પેલા નીચે હતું, હવે ઉપર હોય તો ખબર નહીં. નીચે નતા દીકરા નતા, બધું જેન્ટ્સ નું ઉપર, આ બાજુ નાના કિડ્સ નું, હર્ષિમ નું જવું. ઠંડી પડે નથી પડતી, એ તો કહું ઠંડી પડે. ગાલી પર આવી ગઈ છે, ખા ખા ખા. આપડા ચીજ વાળા આલુ પરોઠા આવી ગયા. ચાલો દહીં બહીં ખોલો એટલે ખાઈએ. ભાવે છે કે ના ભાવે તો મને કહેજો. હા છે મોનવિટા પિઝા, ચીઝ વાળી સેન્ડવીચ આવી ગઈ. જો કઈ સેન્ડવીચ મંગાવી હતી? ક્લબ સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈઝ, પાછો બીજો આલુ પરોઠો.
જો આ છે બ્રેડ જામ. લીધું ને એટલે ઠંડી એટલે ગાડી બેસી ગયા તો મજા આવી હવે. હા હજી માતાને મણ આવશે ને હજી માતા પરનું કઈ સરખું એકદમ ફિક્સ નથી ફાઇનલ. જાસુ તો જાસુ એમ જોઈ સવાર પડે જેવી માં આશાપુરાની ઈચ્છા એટલે કે જેવી માં આશાપુરાની ઈચ્છા. એનું આ તેડું હશે તો જાશું. હા નકર નહીં જવાય. એના હુકમ બકમ આમ એમ. હા બાય.